અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજ રોજ કંપની ખાતે કંપનીના ડાયરેક્ટર નિખિલ ચોપરાની ઉપસ્થિતિમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીના 250 જેટલા કર્મચારીઓએ રક્તદાન કરી જરૂરિયાતમંદ લોકોના જીવ બચાવવામાં સહભાગી બન્યા હતા. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી, એચઆર હેડ ભરત પરમાર સહિત કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ અને રેડક્રોસ બ્લડ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. निखिल चोपड़ा फ्रॉम जेबी केमिकल एंड जिस तरह से प्रोग्राम आयोजित किया गया है विद हेल्प ऑफ रेड क्रॉस और जेबी केमिकल के सब एम्प्लॉयज़ को धन्यवाद देना चाहूँगा कि 250 बोतल ब्लड डोनेशन का कैंप आज होने वाला है और ये आई थिंक एवरी ईयर वी डू दिस प्रोग्राम विच इज़ वेरी हेल्पफुल जो बार पब्लिक को जिसको ब्लड की ज़रूरत है और इस तरह का प्रोग्राम आयोजित किया गया है तो जिन लोगों को ब्लड की ज़रूरत पड़ती है आई थिंक जेबी केमिकल के एम्प्लॉयज़ बहुत अच्छा काम कर रहे हैं और साल में एक बार ये प्रोग्राम विद हेल्प ऑफ रेड क्रॉस कर रहे हैं और ये प्रोग्राम कंटिन्यू करते रहेंगे. धन्यवाद. रोज तारीख 12 એપ્રિલના રોજ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. અંદાજે 250થી વધારે એમ્પ્લોય બ્લડ ડોનેશન કરીને સમાજ માટે ઉપયોગી કાર્ય કરી રહ્યા છે. જેબી કેમિકલ દર વર્ષે આવો કેમ્પનું આયોજન કરી રહ્યા હોય છે. 5મી એપ્રિલે અમારા ફાઉન્ડર્સ ડેના નિમિત્તે કરતા હોઈએ છીએ. આજે અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા સીઈઓ અને ડાયરેક્ટર શ્રી નિખિલ ચોપરાજી બી હાજર રહીને આ પ્રસંગમાં મોટિવેટ કરી રહ્યા છે. આ પ્રસંગે જેબી કેમિકલના બધા એમ્પ્લોયને હાર્દિક અભિનંદન પાઠવું છું કે વધારે ને વધારે બ્લડ ડોનેશન કરીને સમાજને ઉપયોગી થાય એવું કાર્ય કરી રહ્યા છીએ. થેન્ક યુ.